નમસ્કાર મિત્રો, ખાસ કરીને આપણે કિસાન સહકાર સમિતિની જે 3 માંગ હતી, ખેડૂતો માટે જે 3 માંગ મૂકવામાં આવી હતી કે 3 લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું પાક ધિરાણ માફ કરવામાં આવે, સાથે વર્ષ 2019નો પાક વીમો જે બાકી રહેલો છે તમામ ખેડૂતને પાક વીમો આપવામાં આવે ને એની સાથોસાથ જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે એમાં 125 મણની જગ્યાએ 200 મણ પૂરી મગફળી ખરીદવામાં આવે. આ 3 માંગને લઈને આપણે જે જૂનાગઢની અંદર અલ્ટિમેટમ આપેલું હતું ને એ અલ્ટિમેટમ પછી ડાયરેક્ટ કૃષિ મંત્રીએ જ આપણે ગાંધીનગર આમંત્રિત કરી આપણી વાત સાંભળવા માટે તૈયાર થયા હતા અને આજે કૃષિ મંત્રી સાથે કિસાન સહકાર સમિતિના તમામ આગેવાનોની મીટિંગ થઈ છે અને આ મીટિંગની અંદર લેખિતની અંદર તમામ જે આપણી 3 માગણી હતી કૃષિ મંત્રીને આપવામાં આવી છે. કૃષિ મંત્રી દ્વારા પોઝિટિવ વાત પણ કરવામાં આવી છે, એક આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે આ જે 3 માગણી છે એના ઉપર ચર્ચા કરવામાં આવશે, વિચારણા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર કિસાનો સાથે ન્યાય થાય અને કિસાનોની જેટલી પણ મદદ થઈ શકતી હોય, જેટલી પણ માગણી સંતોષાતી હોય એ તમામ માગણીઓ છે એ પૂર્ણ કરવામાં આવે. આ બાબતની 1 કલાક સુધીની કૃષિ મંત્રી અને ખેતી નિયામક સાથેની જે ચર્ચા થઈ છે એની સાથે મીટિંગ થઈ છે અને આ મીટિંગની અંદર આશા રાખીએ કે આવનારા દિવસમાં આપણી જે 3 માગણી છે એ પૂર્ણ કરવામાં આવે. આ 3 માગણી પૂર્ણ નહીં થાય તો ફરીથી આપણી ખેડૂતોની મીટિંગ થશે, કિસાન સહકાર સમિતિના કન્વીનરોની મીટિંગ થશે ને એની અંદર પછી જે સર્વાનુમતે નક્કી કરવામાં આવશે એ પ્રમાણે આપણે આગળ વધીશું. પણ અત્યારે આપણે ખેડૂતોની એક પહેલા પગથિયાની જીત ગણી શકીએ કે કમસે કમ સરકારે આપણે સાંભળ્યા છે, સરકારે આપણી વાત છે એ લેખિતમાં સ્વીકારી છે. અમે એવી અપેક્ષા રાખીએ કે સરકાર શ્રી થોડું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એમાં કંઈક અમને રાહત કરીને માફ કરે એવું અમે આમાં લેખિત લખ્યું છે. બીજો એક મુદ્દો તમને સાથે સાથે એક મૌખિક આપણું એક સારી યોજના છે, સરકારની ખૂબ સારી યોજના પણ છે. 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય ને એમાં 0% વ્યાજ, ખેડૂતે કઈ વ્યાજ નહીં દેવાનું. પણ એની અંદર યોજના એવી છે કે 7% બેંક ડેબિટ કરે છે, પછી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે, 4% છે એ રાજ્ય સરકાર જમા કરે. હવે જે રાજ્ય સરકાર જે છે જમા કરે ને એ ત્યાં થોડીક પેન્ડિંગ પણ છે, તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ 4% રકમ પણ દરેક ખેડૂતને થોડુંક મળીએ તો અત્યારે આર્થિક રીતે અમે બધા થોડા ભીડમાં છે તો બધું કામ લાગે. એટલે આ આપણી માગણી છે કે આ માગણી સાથે અમે લેખિતમાં કૃષિ મંત્રી સાહેબને આપીએ છીએ. આવો પ્રવીણભાઈ, આવો ભાવેશભાઈ, આવો બધા. અને મહત્વની વાત છે કે કૃષિ મંત્રી સાહેબ આજે અમને ઘણો સમય પણ આવ્યો, ઘણું બધું જાણવા મળ્યું. કૃષિ ભવનની અંદર પણ ઘણું બધું જોવા જેવું છે, ખેડૂતો માટે સારી બધી ઘણી બધી અહીંયા વ્યવસ્થા પણ છે અને આ વ્યવસ્થાની સાથે જીતુભાઈ વાઘાણી અમને સમૂહમાં બધાને એક સાથે સમૂહમાં રૂબરૂ મળ્યા છે, અમારી વાત સાંભળીને એક પછી પોતે ખેડૂત છે એટલે પોતે ખેડૂત છે એટલે પણ આપણી વાતને સમજી શકે છે અને પોતે આ વાતને ગંભીરતાથી પોઝિટિવલી લઈને જેટલું પણ સારું થાય એટલું અત્યારે કરે જ છે સાહેબ. સારું ખેડૂત ઉપર તમારી થોડીક રહેમ નજર છતાં સરકારે શું કર્યું 16,500 ગામમાં 100% નુકસાની